નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારો જાણીએ પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો તમને સમયસર મળતા રહે। ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે મોટી અપડેટ સામે આવી છે। આ તારીખે યોજાઈ શકે છે સિલેક્શન કમિટીની બેઠક। મિત્રો, નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટેના નામોને અંતિમ રૂપ આપવા માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સત્તાવારી સમિતિ 15 માર્ચે મળશે। ગયા મહિને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયતના અચાનક રાજીનામાના કારણે ચૂંટણી કમિશનરની 2 જગ્યાઓ ખાલી પડી છે। વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો સમાવેશ થશે। કેવું રહેશે આગામી 5 દિવસનું વાતાવરણ? મિત્રો, રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની વધુ એકવાર આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અત્રે જણાવીએ કે રાજ્યના વાતાવરણમાં હવે ધીમે ધીમે પલટો આવશે અને ઉનાળાનો અહેસાસ થશે, એટલે કે સામાન્ય ગરમીની શરૂઆત થઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રધોરીમાર્ગ માટે 1575 કરોડ રૂપિયાના 3 પ્રોજેક્ટની ભેટ। મિત્રો, વડાપ્રધાને આ પરિયોજના પૈકી ગુજરાતને 1575 કરોડ રૂપિયાના કુલ 53 કિલોમીટરના 3 કામોની ભેટ આપી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટની ભેટ ગુજરાતને આપી છે તેમાં કુલ 53 કિલોમીટર લંબાઈના 3 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। બોર્ડ બાદ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થશે। 4 તબક્કામાં લેવામાં આવશે પરીક્ષા। મિત્રો, આજથી બોર્ડની ધોરણ 10 અને 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે। બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષા શરૂ થઈ રહી છે। યુનિવર્સિટી દ્વારા 4 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશમાં સીએએનો અમલ। મિત્રો, આગામી લોકસભાની ચૂંટણી પહેલા સીએએને લઈને કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે। નાગરિકતા સંશોધન કાયદા હેઠળ દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યું છે। સીએ હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય 3 મુસ્લિમ બહુમતી પડોશી દેશમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે। કેન્દ્ર સરકારે સીએ સંબંધિત વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે। 3 મુસ્લિમ બહુમતી ધરાવતા પડોશી દેશમાંથી આવતા લઘુમતીઓને આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન પહેલા કરવું પડશે, જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 6 લઘુમતીઓ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કેન્દ્ર સરકારના હાથમાં રહેશે।